ભારતે એક અદ્ભુત સિદ્ધિ પ્રાપ્ત કરી છે જેને સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે। क्या बात कर रहे हैं? શું તમે પોતાની નિષ્ફળતા અને નુકસાન પર કોઈને ખુશી મનાવતા જોયા છે? नहीं। પણ ભારતમાં છેલ્લા 11 વર્ષમાં એક અંધભક્ત નામનો નવો સમુદાય વિકસિત થયો છે, જેઓ પોતાના ગુરુદેવની નિષ્ફળતા પર તેમનું ભવ્ય સ્વાગત કરે છે। હાલમાં જ અમેરિકાએ ભારત પર લગાવેલી 50% ટેરિફ ઘટાડીને 18% કરી નાખી। એ વાતને લઈને અંધભક્તોનો આખો સમુદાય ઉત્સાહમાં આવી જાય છે। આ બેલબુદ્ધિ સમુદાયના લોકોને ખબર હતી કે પહેલા આ ટેરિફ 2 થી 3% જ હતું, પણ તેમના ગુરુદેવના મિત્ર ટ્રમ્પે પહેલા ટેરિફ વધારીને 50% કર્યું અને પછી ઘટાડીને 18% કર્યું। હવે આ અંધભક્ત સમુદાય એટલો મૂર્ખ, અશિક્ષિત અને ભોળો છે કે તેઓ એટલો પણ અંદાજ નથી લગાવી શકતા કે આ તો 15%નું નુકસાન થયું। ઉપરથી ભારતને પહેલા અમેરિકાથી આવતી વસ્તુઓ પર 30 થી 100% ડ્યુટી કમાવા મળતી હતી, પણ આ ટેક્સ પણ આ અંધભક્તોના સરદાર દ્વારા નાબૂદ કરવાની બાહેધરી અપાઈ છે અમેરિકાને। એટલે અંદાજે બીજા 50%નું નુકસાન થયું દેશની તિજોરીને। હવે દેશની તિજોરીને ટોટલ નુકસાન થાય છે સરેરાશ 68%। આટલું નુકસાન થવા છતાં પણ આ ભોળો અંધભક્ત સમુદાય પોતાના ગુરુદેવનું સન્માન અને હર્ષ પ્રગટ કરે છે, જેને જોઈને સમગ્ર વિશ્વનું ધ્યાન આ અંધભક્ત સમુદાય તરફ ખેંચાયું છે। ખબર તો ત્યાં સુધી છે કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયકોલોજીએ પોતાના શ્રેષ્ઠ વિજ્ઞાનીઓને ભારત માટે રવાના કરી દીધા છે, જેઓ ભારતમાં રહીને આ સમુદાય પર સંશોધન કરશે કે કેવી રીતે ટૂંક સમયમાં સમજદાર લોકોને આ ગુરુદેવ મૂર્ખ બનાવી નાખે છે અને તેમના મગજની તર્ક શક્તિ ગાયબ કરીને તેમને પાગલ જેવા બનાવી દેશે। आप थकते क्यों नहीं हैं? આ તકનીકનું રિવર્સ એન્જિનિયરિંગ કરીને અમેરિકા ગાંડાઓને સાજા કરવાની રીત વિકસાવશે। આમ આ અંધભક્ત સમુદાયે સમગ્ર વિશ્વના ગાંડાઓને અને નિરાશ થયેલા લોકોના જીવનમાં આશાની એક કિરણ પ્રગટાવી છે। તો તમને શું લાગે છે કે ભારતની જનતાએ આ અંધભક્ત સમુદાય માટે ગર્વ કરવો જોઈએ કે પછી અફસોસ? કોમેન્ટ કરીને જરૂર જણાવજો। જય હિન્દ।